નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર અંતે વધારાઈ સુવિધા। પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા પંચાયતના હોદ્દેદારોની થઈ વરણી। જિલ્લાભરના આગેવાનોએ ઉપસ્થિત રહી પાઠવી શુભેચ્છાઓ। પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સની મેમ્બરશિપ મુદ્દે વકર્યો વિવાદ। સભ્ય નોંધણીમાં વહાલા દવલાની નીતિ હોવાના વેપારીઓના આક્ષેપ। પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયરનો તાજ સાગરના શિરે। મંગળવારે સામાન્ય બેઠકમાં હોદ્દેદારોની થશે વિધિવત જાહેરાત। પોરબંદર મહાનગરપાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં પીવાના પાણી તેમજ પૂરતા પંખાની સુવિધા ઉપલબ્ધ ન હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રમાં 2 એસી લગાવવામાં આવ્યા છે। પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આ ગરમી વચ્ચે પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી હતી। પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આવતા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અરજદારો પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવે છે, તો નાગરિક સુવિધા કેન્દ્રમાં ફરજ બતાવતા સ્ટાફ માટે પૂરતા પંખાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ અરજદારોના એરિયામાં માત્ર એક જ પંખાની સુવિધા ઉપલબ્ધ હોવાથી ગરમીમાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડતી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે મહાનગરપાલિકા તંત્ર દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રમાં 2 એસી લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ ડિમ્પલ જોશી છે। હું નગરપાલિકામાં જોબ કરું છું। હમણાં હાલમાં અસહ્ય ગરમીને કારણે નાગરિક સુવિધા કેન્દ્ર છે નગરપાલિકામાં, ત્યાં આવતા જતા અરજદારોને બહુ જ તકલીફ પડતી હતી, જેને હિસાબે 2 અમારા આ જે ડિપાર્ટમેન્ટ છે એમાં અમારા કમિશનર સાહેબ ચીફ મિનિસ્ટરે અમારા દરેક અરજદારોની તકલીફ ધ્યાનમાં રાખી અને 2 એસીની સુવિધા કરી આપેલ છે। હું પોરબંદર નગરપાલિકા વસૂલાત અધિકારી મધુસૂદન દામોદર દત્તાણી। અમે નીચે વસૂલાત અધિકારી તરીકે કામ કરીએ છીએ, જે અમારી નીચે 5 કોમ્પ્યુટર ઓપરેટર છે। એ બધાને અસહ્ય ગરમી અને અરજદારો જે આખા રૂમની અંદર અરજદારો આવતા હતા તેને બધાને અસહ્ય ગરમી થતી હોવાથી માનનીય કમિશનર સાહેબના હુકમથી અમારા રૂમમાં 2 એસી આવી ગયેલ છે, જેથી કર્મચારી અને અરજદારોને તકલીફમાં ઘણી રાહત થઈ છે। મહાનગરપાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં એસી લગાવવામાં આવતા અહીં આવતા અરજદારો અને કર્મીઓને ગરમીમાંથી રાહત મળી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ છે, ત્યારે આ તકે આગેવાનોએ ઉપસ્થિત રહી હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી। પોરબંદર જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જેમાં પોરબંદરની 22માંથી 20 બેઠક ભાજપના ફાળે ગઈ હતી। ત્યારે આજે પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ તેમજ કારોબારી સમિતિના ચેરમેનની વિધિવત જાહેરાત કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ કેશવાલા અને ઉપપ્રમુખ પદ માટે લલિતાબેન પ્રવીણભાઈ માવતિયાની બિનહરીફ વરણી કરાઈ હતી। તો ગઈકાલે પ્રતાપભાઈનું નામ જાહેર થયા બાદ જે આગેવાને મોરચો માંડ્યો હતો અને વિરોધ કર્યો હતો તે કેશુભાઈ ઓડેદરાને કારોબારી સમિતિના ચેરમેનનું પદ આપી મનાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચા જાગી છે। આજે પ્રમુખ તરીકે વરણી થઈ છે, શું કહેશો? તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારી વરણી થઈ છે, તેમાં બધા આગેવાનો અને બધા ગામોના સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં શુભેચ્છાઓ માટે આપવા આવેલા છે। સિવાય આપણે ચેરમેન, ઉપપ્રમુખ કોણ છે? અમારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે લલિતાબેન છે અને કારોબારી ચેરમેન તરીકે કેશુભાઈ ઓડેદરા છે। તમને જે પ્રમુખ તરીકે જાહેર કર્યા
અગાઉ ઉપરથી કેશુભાઈનું નામ હતું, જાહેર થયું, પાછું કેશુભાઈને કીધું કે તમારું ફોર્મ પાછું ખેંચી આવી કોઈ ઘટના બની છે ખરી? ના, વિવાદમાં એવું છે. એવી કોઈ ખોટી અફવા બનેલી છે, એવી કોઈ ઘટના બનેલી નથી. પાર્ટીનો જ નિર્ણય હોય છે કે કેને પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી કેને બનાવવા છે, અને પાર્ટીનો નિર્ણય હંમેશા શિરોમાન્ય હોય છે. પાર્ટીનો નિર્ણય ઉપરથી અલગ હતો ને લોકલ જે પોરબંદર જિલ્લાના આગેવાનો નિર્ણય ફેરવો છે એ વાત આવે છે. એ આ ખોટી અફવા છે, આવી કોઈ બાબત બનેલી નથી. ને તમારું નામ જે હતી પછી ગઈકાલે નારાજગી જોવા મળી હતી કોઈ બીજા સાથી સભ્યોમાં તમારા? ના, ના, આવી કોઈ જાતની ગઈકાલે નારાજગી હતી. એક ખોટી અફવા ફેલાવેલી છે. કે આવો કોઈ પ્રશ્ન તાલુકાના વિકાસ માટે કયા કામ થશે આગામી દિવસોમાં? નથી. તાલુકાના વિકાસ માટે અત્યારે અમારે રોડ રસ્તા છે, પાણી છે, એના બધા કામો જે પણ તાલુકાને લગતા છે એ બધા ભૂતકાળમાં પણ કરેલા છે, અને ભવિષ્યમાં પણ લોકોની અને ખેડૂતોની અને બધાની સુખાકારી માટે અમે ખૂબ મોટો પ્રયત્ન કરશું કે વધુમાં વધુ કામ થઈ શકે. ખાસ કરીને ગોચરની જમીનમાં દબાણ છે, આ દબાણ દૂર કરવા માટે ક્યાં પ્રાયોરિટી આપવામાં આવશે? વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો હતો. વિધાનસભામાં મુદ્દો ઉઠેલો છે કે ગૌચરનું દબાણ છે, અને ગૌચરના દબાણ માટે જે તે સક્ષમ અધિકારીઓ દ્વારા જે તે ગૌચર દબાણ છે એમાં નોટિસો આપી દીધેલી છે, અને ટૂંક સમયમાં એના માટે કાર્યવાહી કરશે. ઘઉંની ખરીદીમાં ખેડૂતો મોટા પ્રમાણમાં લાઈનમાં ઉભી ને ખરીદી 2% જેવી થાય છે. તમારા જ તાલુકાના ખેડૂતો એના માટે વ્યવસ્થા? ઘઉંની ખરીદી માટે જે ખરીદી ચાલુ છે અત્યારે, એ ખરીદીની અંદર એવી વસ્તુ છે કે થોડીક નહિવત પ્રમાણમાં ખરીદી છે, પણ એના માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત થયેલી છે, અને ટૂંક સમયમાં હવે એના માટે સ્ત્રોત વધારશે કે ખેડૂતોના મોટા ભાગના બધાના જેના ઘઉંના કોટા છે એ બધા પૂરા થઈ જાય અને ખરીદી થઈ શકે. મોટાભાઈ, ભૂતકાળમાં જે તાલુકા પંચાયતની જે હતી પ્રમુખ તમે હતા, હવે તમે છો ભ્રષ્ટાચાર આક્ષેપો થયા. એટલે અમને અમારા ધ્યાન સુધી એવું ક્યાંય આવ્યું નથી કે ક્યાં ભ્રષ્ટાચાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત થઈ. તમારા સુધી રજૂઆત જ નથી આવી. ના, અમારી સુધી એવું ભ્રષ્ટાચાર ક્યાં રજૂઆત નથી આવી. અમે જ્યારે હતા પણ લોકો છે અને લોકોનો પ્રેમ અમને હંમેશા માટે મળ્યો છે. તમારા સુધી રજૂઆત નથી આવી, પણ તમે તમારી રીતે તપાસ કરીને કોઈ ઉપર રજૂઆત થઈ જાવ ભ્રષ્ટાચાર થયો કે આવું અમારા ધ્યાન ઉપર આવું અત્યાર સુધીમાં તાલુકા પંચાયતનું ક્યારે નથી આવ્યું કે પોરબંદર તાલુકા પંચાયતનું ક્યાંય ભ્રષ્ટાચાર નથી. એને તમે સામેથી આવું ધ્યાનમાં લેવાનું કરશો ભ્રષ્ટાચાર હા, છે? ચોક્કસ કરશું. અમારા તાલુકા પંચાયત લેવલથી કોઈ પણ આવો પ્રશ્ન અમારી સાથે સામે આવશે તો એમાં અમે એના માટે પગલાં પણ લેશું, અને જે પણ જરૂરી ઓલું હશે એમાં અમે એના માટેના કાર્યવાહી પણ કરાવશું. રાણાવાવ તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થતા ભાજપના આગેવાનોએ બંને હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી. રાણાવાવ તાલુકા પંચાયતની ગત દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાણાવાવ તાલુકામાં આવેલ 16 સીટ પૈકી તમામ સીટ ભાજપના ફાળે ગઈ હતી. બાપોદરા અને કંડોળા ગામની સીટ પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા, જ્યારે બાકીની બેઠકો પર ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. ત્યારે હાલ રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ પદ માટે જયેશ લલિતભાઈ ભૂતિયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન બોધાભાઈ શિયાણીની બિનહરીફ વરણી થઈ હતી. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણા તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં બંને પદ માટે મહિલાઓની વરણી થતા આ વિસ્તારના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી, જેમાં પ્રમુખનો તાજ રાણીબેન સામતભાઈ પરમારના શિરે આવ્યો છે, તેમજ ઉપપ્રમુખ તરીકે મિતુબેન સંતોકી અને કારોબારી ચેરમેન તરીકે ભાવેશ રાવલિયાને સુકાન આપવામાં આવ્યું છે. હવે કુતિયાણા તાલુકા પંચાયતમાં મહિલાઓ આગેવાની કરી સમગ્ર પંથકની ખાતરી અપાઈ છે. આજ રોજ કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થઈ છે. તો ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યા હતા, તો કોઈ પણ સભ્ય એકે પણ ફોર્મ નહોતું ભર્યું, અને જે અમારા મેન્ડેટ આપેલા સભ્યો હતા, મૈયારી સીટથી રાણીબેન સામતભાઈ ઓડેદરા પ્રમુખ તરીકે બિનહરીફ પરમાર અને મિતુબેન સંતોકી એ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા છે. તો આજે અમે ખૂબ ખૂબ અભિનંદન બધીને પાઠવ્યા છે, અને આવનારા દિવસોમાં જે કંઈ કામ અધૂરા છે એ પૂર્ણ કરવાની કોશિશ કરશે. ખાસ કરીને આ વખતે ડીઝલની ખેડૂતોની સમસ્યા, ખેડૂતોના રસ્તાઓની સમસ્યા, ખેતીને લઈને કાપોડીની સમસ્યાઓ છે, કેના ઉપર દેવામાં આવશે? ડીઝલ માટેનો પ્રશ્ન એવો છે કે અત્યારે ડીઝલ આમ જોવું તો વિશ્વ લેવલે પ્રોબ્લેમ છે. તો આપણે ગુજરાત બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં ડીઝલ મળી જ રહે છે,
જે ગયા સાલનો જથ્થો હતો એ કરતા આ વખતે સેલિંગ 1.5 ગણું થયું છે. એટલે અત્યારે તો અસરને કારણે લોકો સંગ્રહ વધારે કરે છે. બરોબર, ડીઝલમાં સરકાર અત્યારે પૂરું ધ્યાન દે અને દરેક પેટ્રોલ પંપે 2-3 દિવસે ટાંકો આવે જ છે. પણ આ તો અત્યારે સિઝન ખેડૂની છે, ખેતરોની કામનું, એટલે વધારે થોડુંક એમાં ડીઝલ વપરાશ થાય છે. એટલે થોડીક ઓલું છે. એટલે બાકી અત્યારે રાબેતા મુજબ અઠવાડિયાની અંદર ડીઝલ પણ મળી શકશે બધે. સતત તમારી ટર્મ આવી રહી છે, તો કયા મુદ્દાઓ પર આ વખતે કામ કરશે? અમે અહીં જો તાલુકા પંચાયતમાં ભાજપ ઘણા વર્ષો થયા બોડી આવે છે. અમારા આગળ ભરતભાઈ પ્રમુખ હતા ત્યારે પણ ખૂબ કામ કર્યા છે અને કોઈ કામમાં કસર છોડી નથી. એટલે તો અમારે અત્યારે ફૂલ બહુમતી આવી છે. 16 માંથી 15 સીટ ભાજપ અને જિલ્લા પંચાયતમાં 4 સીટ અમે જીતા છે. બરોબર, આ લોકો અમે વિરોધ પક્ષ વાળા જે વાતો કરતા હોય, બરોબર, અમે કામ કરેલા છે, લોકો અમારા ઉપર વિશ્વાસ રાખીને મત આપ્યા છે અને અમે બહુમતીથી સરકાર બનાવી છે. અને આવનારા દિવસોમાં તો કામ ખૂબ કર્યા છે અને થોડા ઘણા કામ બાકી છે. તે અમારે આવતા દિવસોમાં ભરતભાઈ છે, બરોબર, પ્રમુખ તરીકે બેઠા છે, તો એ કામ પૂરા કરશે. હું મીતુબેન મહેન્દ્રભાઈ સંતોકી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે બિનહરીફ ચૂંટાયેલ છું. તો ખેડૂતોના અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ કામ હોય એ પૂર્ણ કરવામાં આવશે. પોરબંદર શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલમાં ફાયરના સાધનો એક્સપાયરી ડેટ વાળી હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને ભવિષ્યમાં આગ જેવા અકસ્માતની ઘટના સર્જાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. પોરબંદર શહેરમાં આવેલ કોમર્શિયલ બિલ્ડિંગ તેમજ સમાજ મંડી હોલ સહિતના બહુમાળી બિલ્ડિંગમાં ફાયરના સાધનો ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદરના બિરલા હોલ ખાતે પણ વર્ષો પૂર્વે ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે ફાયરના સાધનો એક્સપાયરી ડેટ વાળી હાલતમાં મળી આવી રહ્યા છે. ખાસ કરીને બિરલા હોલના રસોઈ વિભાગ સહિતના વિસ્તારોમાં ઉપલબ્ધ ફાયરના બાટલા એક્સપાયરી ડેટ વાળી હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને ભવિષ્યમાં આગની ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના નાગરિકો પર ફરી મોંઘવારીનો એક મોટો ડામ પડ્યો છે, જેમાં જિલ્લામાં ઈંધણના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે. ત્યારે આજે જાહેર થયેલા નવા ભાવ મુજબ પોરબંદરમાં પેટ્રોલ અને ડીઝલ બંને મોંઘા થઈ ગયા છે. મોંઘવારીના આ યુગમાં સામાન્ય માણસ માટે જીવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. પોરબંદર જિલ્લામાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. આજે સવારથી જ અમલી બનેલા નવા દરો અનુસાર જિલ્લામાં પેટ્રોલના ભાવમાં ₹2.59 અને ડીઝલના ભાવમાં 2.78નો આકરો વધારો નોંધાયો છે. એક સાથે થયેલા આ મોટા ભાવ વધારાને પગલે વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાવમાં થયેલો આ વધારો માત્ર વાહન ચાલકો પૂરતો મર્યાદિત નહીં રહે. ડીઝલ મોંઘું થવાને કારણે માલસામાનની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધશે, જેને લીધે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થવાની પૂરેપૂરી આશંકા છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પર આ વધારાથી સીધો વધારાનો આર્થિક બોજ આવી પડ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોડીવાડ સ્વજ્ઞાતિ ભવન ખાતે યોજાયેલા આ આયોજનમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ તારીખ 21 મેના રોજથી થયો છે, જેમાં પોથીયાત્રા, કપિલ જન્મ, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહ તેમજ હુંડી વાચન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમ દરમિયાન દરરોજ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી નટવરલાલ મોઢા કથાનું રસપાન કરાવી રહ્યા છે. સૌને જય શ્રી કૃષ્ણ. શ્રી પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, જેનું તારીખ 21 થી 28 સુધી સ્વજ્ઞાતિ ભવન કોરીવાડ ખાતે આયોજન કરેલું છે. એમાં રોજ
બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહે છે. રોજ 2 વખત મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે. સમયાંતરે જે પણ પ્રસંગો આવે છે એ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમની અંદર જ્ઞાતિજનો તેમજ અમારા માસ્તાનો, સાધુ સંતો એ બધા આ પ્રસંગની અંદર રોજ હાજરી આપે છે. ખૂબ સરસ અને દિવ્ય આયોજન કરેલું છે. એમાં સાથ સહકાર આપવાવાળા પોથી યજમાનો, દાતાશ્રીઓ, એનું હું પોરબંદર તળપત બેડાઈ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ તરીકે ધવલ જોશી ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. તારીખ 28 મેના રોજ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સમાજના લોકો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં હાલ મેમ્બરશિપ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે અને નવા સભ્ય નોંધણીમાં વાલા દવલાની નીતિ અપનાવતી હોવાથી ગંભીર આક્ષેપો થયા છે. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સની મેમ્બરશિપ પ્રક્રિયાને લઈને ભારે વિવાદ સર્જાયો છે, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ સભ્યપદ માટેની પ્રક્રિયા કરવા અને ફી જમા કરાવવા ચેમ્બરની ઓફિસે પહોંચતા હતા, પરંતુ ત્યાં સીડીઓ ચડતા જ ઓફિસના મુખ્ય દરવાજે તાળા જોવા મળતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. વેપારીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ગત 19, 20, 21 અને 22 તારીખ દરમિયાન વર્તમાન સત્તાધીશો દ્વારા માત્ર તેમના લાગતા વળગતા લોકોને જ મેમ્બર બનાવવામાં આવ્યા છે. આ લોકોના ચેક પણ ક્લિયર થઈ ગયા છે અને તેમની પાસેથી 1000 રૂપિયા એન્ટ્રી ફી તેમજ 2500 રૂપિયા આજીવન સભ્યપદની ફી પણ સ્વીકારી લેવામાં આવી છે. અત્યારે 100 જેટલા તટસ્થ વેપારીઓ છે જેઓ મેમ્બરશિપ માટે ફોર્મ અને ચેક લઈને આવ્યા છે. તેઓ ધારાધોરણ મુજબ ફી ભરવા પણ તૈયાર છે, પરંતુ સત્તાધીશો દ્વારા આ વેપારીઓને લેખિતમાં કોઈ જાણ કરવામાં આવી નથી. આવા આક્ષેપો વેપારીઓએ કર્યા છે. આજરોજ અમે બધા વેપારી મિત્રો અહીં ચેમ્બરની ઓફિસે આવ્યા હતા, પણ અંદર આવ્યા અને સીડીના પગથિયા ચડ્યા તો ખબર પડી કે અહીં તો તાળા છે, તાળા માર્યા છે, અલીગઢી તાળા કહેવાય ને. અમને બધા વેપારીઓને મેસેજ મળ્યા કે એ લોકો મેમ્બર બનાવ્યા છે. 19, 20, 21 ને 22 આ 4 તારીખમાં ચેક પણ ક્લિયર થયા છે. 1000 રૂપિયા એન્ટ્રી ફી અને 2500 રૂપિયા આજીવન ફી. તો એ લોકોએ લાગતા વળગતાઓને મેમ્બર બનાવ્યા છે. તો મારી પાસે અત્યારે ઓછામાં ઓછા 100 જેટલા છે વેપારીઓ બધા આવ્યા છે. તો આનું શું, એની નથી અમને કંઈ લેખિતમાં જાણ કરી છે કે નથી અમને કંઈ રિજેક્ટની માહિતી આપી છે. તો શું અમને મેમ્બર બનાવવાના છે કે નહીં? તો અત્યારના જે પણ ત્યાં કારોબારી સભ્યો છે કે જે તે એ લોકોને અમને જાણ કરે તો અમે પણ ફી દેવા અમે બધા ચેક પણ સાથે લઈને આવ્યા છે. ધારાધોરણ મુજબ અમે ફી પણ દેવા તૈયાર છે. તો વેપારી મિત્રોને હેરાન શું કામ કરે છે? અત્યારે એમ કહે છે કે અમારી પાસે કંઈ માય ઓલી નથી, આપણે ઓથોરિટી નથી. તો હું તમને કહું કે બિરલાઓલ ભાડે આપે છે તો એનો ચેક લેવા આવે છે, ચેક તો તમે સ્વીકારી લ્યો છો, તો એને કેમ તમે ના નથી પાડતા? ઓથોરિટી ન હોય તો બધાને લાગુ પડે ને ઓથોરિટી. તમે તો એક બાજુ ઓથોરિટી વાત છે, બીજી બાજુ એક લાખ છે. વળગતા વેપારીઓનું મેમ્બરશીપ જે છે, નવી મેમ્બરશીપ એને સ્વીકારી લીધી છે, પૈસા પણ સ્વીકાર્યા છે. કેટલાક જે તમારા જેવા તટસ્થ વેપારીઓ છે એના નવી મેમ્બરશીપ કે નવી સભ્ય નોંધણી કરવામાં આવી નથી. એ મામલે એ અન્યાય થયો છે, તમારા આક્ષેપ છે, કાયદાકીય કોઈ કાર્યવાહીની ગણતરી કરી? ચોક્કસ અમે ચેરિટી કમિશનરમાં પણ જાશું, કેમ કે આમાં તો એવું છે વાલા દવલાની નીતિ છે. તો શું એમને બીક છે કે આ બધાને મેમ્બર બનાવશું તો અમને પ્રમુખ તરીકે નહીં છૂટે? એવી પણ બીક હોઈ શકે ને, તો જ આપણે સગાવાલા અથવા વાલા દવલાની નીતિ અપનાવીને મેમ્બર બનાવ્યા હોય. નહીતર તો આ બધા વેપારી જ છે, અમે વેપારી મિત્રો જ છે, તો અમને શું કામ નથી બનાવ્યા? એનું કારણ તો એ લોકોને આપવું જ પડશે. અમે તો લેખિતમાં માગશું, અમે ચેરિટી કમિશનરમાં પણ જાશું કે તો તમારો જે કોર્ટનો હુકમનો જો અનાદર કર્યો આ લોકોએ તો એની પર કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ થવું જોઈએ ને. નહીતર તો કાયદાની કે કોર્ટની કે ચેરિટી કમિશનની કંઈ વેલ્યુ જ નહીં ને. ભાઈ હોય, નલિનભાઈ હોય કે XYZ કોઈ પણ પ્રમુખ પદે હોય, આજે એ છે, કાલે કદાચ ન પણ હોય, તો આમાં વેપારી મિત્રોને નવા મેમ્બર બનાવી અને સ્ટ્રેન્થ વધારે, કેમ કે અત્યારે પોરબંદર મહાનગરપાલિકા પણ થઈ ગયું છે. તો આવતા વર્ષોમાં આની સ્ટ્રેન્થ 543 છે, તો એમાંથી 1000 પણ કરી શકે ને. અત્યારે 500 થી 600 મેમ્બર બનવા માટે તૈયાર છે. તો મારી આ લોકોને નમ્ર અરજ છે કે નવા વેપારી મિત્રો
અમને બધાને મેમ્બર બનાવે અને અમને સહયોગ આપે. વેપારીઓએ સીધો આક્ષેપ કર્યો છે કે ચેમ્બરમાં વહાલા દવલાની નીતિ ચાલી રહી છે. તેઓને ડર છે કે જો તટસ્થ વેપારીઓને સભ્ય બનાવવામાં આવશે તો આગામી ચૂંટણીમાં વર્તમાન હોદ્દેદારો પ્રમુખ કે અન્ય પદો પરથી પોતાની સત્તા ગુમાવી બેસશે. રોષે ભરાયેલા વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તેઓ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે. તેઓ આ મામલે લેખિતમાં ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવા જવાના છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ત્રણેય તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિમણૂક બાદ તારીખ 26 મેને મંગળવારના રોજ પોરબંદર મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મહાનગરપાલિકાના કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ઇલેક્ટ્રિક, સફાઈ, વોટર વર્કર અને ગાર્ડન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કામગીરી કરાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તારો જેવા કે છાયા, વનાણા, દિગ્વિજયગઢ, નરસંગ ટેકરી, જુરીબાગ, લાલ પેલેસ, પેરેડાઇઝ વિસ્તાર તથા ખાપટ સહિતના વિવિધ વિસ્તારોમાં કુલ 130 સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરાયું હતું તથા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્સી એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ કરાઈ હતી. તો વોટર વર્કર વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં ખાપડ, શીતલ પાર્ક, કડિયા પ્લોટ, હાઉસિંગ બોર્ડ કોલોની અને બંદર રોડ તેમજ જીનપ્રેસ પાસે વાલ રિપેરિંગ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી હતી. તેમજ ગાર્ડન વિભાગ દ્વારા રાણીબાગ, કમલા નહેરુ બાગ, આઈ લવ પોરબંદર ગાર્ડન, ચોપાટી લોન ગાર્ડન, મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ ગાર્ડન અને પેરેડાઇઝ ફુવારા સર્કલ, છત્રપતિ શિવાજી સ્ટેચ્યુ ગાર્ડન સહિત વિવિધ બાગ બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં આજે આ સમગ્ર મામલે ચુકાદો આવી જતા ચુકાદાને લઈને અનેક ચર્ચાઓ જોવા મળે છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા નિયુક્ત કરેલ 2 તટસ્થ વ્યક્તિઓના નેતૃત્વમાં થશે તેવો હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો અપાયો છે, જેમાં 15મી મે સુધીના પ્રાપ્ત થયેલ સભ્યપદની અરજીઓની પણ ચકાસણી કરવાનું જણાવાયું છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે જિગ્નેશ હિંમતલાલ કારિયા વિરુદ્ધ રાજ્ય સરકાર અને અન્ય વચ્ચેના કેસ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં આ મહત્વનો ચુકાદો અપાયો છે. જજ JL ઓડેદરા દ્વારા મૌખિક હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં હુકમના મુખ્ય મુદ્દા મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બનવા ઈચ્છુક ઉમેદવારોની અરજીઓની ચકાસણી જોઈન્ટ ચેરિટી કમિશનર રાજકોટ દ્વારા કરવામાં આવે. શરત એ છે કે આ અરજીઓ તારીખ 15/5/2024 સુધીમાં મળેલી હોવી જોઈએ. ચકાસણી બાદ પાત્ર ઉમેદવારોને સભ્ય તરીકે સામેલ કરવામાં આવે તો કોઈ વાંધો રહેશે નહીં. આ કામગીરી જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા નિમવામાં આવેલા 2 તટસ્થ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે. આ 2 તટસ્થ વ્યક્તિઓ સાથે અરજદાર પક્ષ તરફથી 1 અને ખાનગી પ્રતિવાદ પક્ષ તરફથી 1 એમ કુલ 2 વધારાના સભ્યો રહેશે. અરજદારને આ સહમતિનું સોગંદનામું રજૂ કરવાની પણ છૂટ આપી છે. જોકે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવાદિત હુકમની બાકીની સૂચનાઓ યથાવત રહેશે, પરંતુ ચૂંટણી ફક્ત કારોબારી સમિતિના એ 10 સભ્યોની જ થશે જેમની મુદત તારીખ 31/3/2026 રોજ પૂર્ણ થઈ ગઈ છે. આ શરતો સાથે હાઈકોર્ટે અરજીનો નિકાલ કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગોદર ગામેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બાવળવાવ ગામે રહેતા ભરત સુકાભાઈ ઓડેદરા નામના આ શખ્સને જાહેર રોડ પરથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જૂની મચ્છી માર્કેટ પાસે રહેતા નરસિંહ ગોકાભાઈ બાંડિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની બ્રાન્ચ સ્કૂલ નજીકથી વધુ એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે લાઠી બજાર મુંજાવાર ફળિયામાં રહેતા ફારૂક નૂર મહમદ જુલાયા નામના આ શખ્સને જાહેર રોડ પરથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
રણવાઉના સ્ટેશન પ્લોટ આસોપાલાવ સોસાયટી નજીકથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે અમરદડ ગામે રહેતા જેઠા વિરમ પાંડાવદ્રા નામના શખ્સને આંકડાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર અંતે વધારાઈ સુવિધા. પોરબંદર જિલ્લાના 3 તાલુકા પંચાયતના હોદ્દેદારોની થઈ વરણી. જિલ્લાભરના આગેવાનોએ ઉપસ્થિત રહી પાઠવી શુભેચ્છાઓ. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સની મેમ્બરશિપ મુદ્દે વકર્યો વિવાદ. સભ્ય નોંધણીમાં વહાલા દવલાની નીતિ હોવાના વેપારીઓના આક્ષેપ. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયરનો તાજ સાગરના શિરે. મંગળવારે સામાન્ય બેઠકમાં હોદ્દેદારોની થશે વિધિવત જાહેરાત. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.